હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે કુલમના વ્યસ્ત વર્ગનો નિયમ અદિશ સ્વરૂપે અને સદિશ સ્વરૂપે બંને સ્વરૂપે ભણ્યા હતા. ફરીથી એને એક વખત રિપીટ કરી લઈએ કારણ કે આ ખૂબ જ મહત્ત્વનો નિયમ છે. તો આપણે વ્યાખ્યા કીધી હતી કે બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ તે બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તે બે વિદ્યુત ભારોને જોડતી રેખા ઉપર આ બળ લાગે છે અને એની પરથી આપણે સૂત્ર મેળવ્યું હતું F બરાબર K Q1 Q2 અપોન R² અને Kની જગ્યાએ 1/4πε0 મૂકી શકાય. Kની કિંમત ફિક્સ છે, તમારે લેવાની છે 9 × 10⁹. સદિશ સ્વરૂપે આપણે ભણ્યા હતા કે પહેલાં વિદ્યુતભાર 1 દ્વારા વિદ્યુતભાર 2 ઉપર લાગતું બળ અને વિદ્યુતભાર 2 દ્વારા વિદ્યુતભાર 1 ઉપર લાગતું બળ બંને માટે આ સૂત્ર લીધું હતું અને આપણે છેલ્લે એવું સાબિત કર્યું હતું કે બંને સૂત્ર પરથી ગણતરી કરીએ તો બંનેના મૂલ્યો સમાન છે, પરંતુ તે પરસ્પર એકબીજાને વિરુદ્ધ દિશામાં લાગે છે. હવે અત્યાર સુધી જે આપણે ભણ્યા છીએ છેલ્લા 4 લેક્ચરમાં કે જેટલા પણ સૂત્રો આપણે ભણ્યા છીએ, ક્વોન્ટમીકરણનો નિયમ છે, પછી સરવાળાનો નિયમ છે, પછી વિદ્યુતભાર પ્રેરણનો નિયમ છે, કુલમનો વ્યસ્ત વર્ગનો નિયમ છે સદિશ અને અદિશ સ્વરૂપે, તો એના ઉપરથી આપણે આજે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ. તો આજે આપણે ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલની અંદર પહેલો એક્ઝામ્પલ આપણે પહેલાં સોલ્વ કરેલો છે, તેમ છતાં ફરી આપણે એક વખત સમજી લઈશું. આ પેમ્પલેટ મેં તમને પહેલાં જ મોકલેલું છે, તમને પહેલાં જ તમને મળેલું છે. આ ઉપરથી આપણે રેગ્યુલરલી દાખલા ગણીશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. બધા જ એને રેગ્યુલરલી ગણતરી કરીને સમજજો. સૌથી પહેલાં આપણે ઉદાહરણમાંથી એક્ઝામ્પલ લઈએ કે જે આપણે ભણ્યો, જે નિયમો સિદ્ધાંતો ભણ્યા છીએ એના આધારિત હોય. આ તમને પહેલું ઉદાહરણ આપણે ભણ્યા હતા કે ધારો કે ધાતુના ગોળાને સ્પર્શ વિના તમે કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકશો. આપણે એ વખતે એક સિદ્ધાંત ભણ્યા હતા કે જો ધાતુના વાહક પદાર્થો હોય કે ગોળાઓ હોય એને જો ભૌતિક રીતે સંપર્કમાં લાવવામાં આવે તો વિદ્યુત ભારની આપલે થાય છે અને વિદ્યુત ભાર જ્યાં સુધી સમાન ન થાય બંનેમાં ત્યાં સુધી તેની આપલે ચાલુ રહે છે. પરંતુ અહીંયા આપણને એવું કીધું છે કે સ્પર્શ કર્યા વિના. તો પછી આપણે વિદ્યુતભાર પ્રેરણની ઘટના લઈશું કે ધારો કે આપણી પાસે અવાહક સ્ટેન્ડ ઉપર એક વિદ્યુત ભાર ન હોય તેવો ગોળો લીધેલો છે અને એ ગોળા સાથે આપણે શું કરીએ છીએ કે એવો સળિયો એની નજીક લાવીએ છીએ કે જેની ઉપર ઋણ વિદ્યુત ભારિત થયેલો હોય. કારણ કે આપણે શું કરવાનું છે, ગોળાને ધન વિદ્યુત ભારિત કરવાનો છે. એટલે કે જો ધન વિદ્યુત ભારિત કરવાનો હોય તો ગોળામાં રહેલા ઋણ વિદ્યુત ભારોને આપણે બહાર ધકેલવા પડે અથવા તો દૂર કરવા પડે. તો ઋણ વિદ્યુત ભારને દૂર કરવા માટે અહીંયા આપણે ઋણ ભારિત કોઈ સળિયો લઈશું. બરાબર. ફરીથી તમને એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં કે તટસ્થ હોવું, વિદ્યુત ભાર રહિત હોવું એનો મતલબ એવો પણ થાય છે કે બંનેમાં રહેલા વિદ્યુત ભારો ધન અને ઋણ બંનેની સંખ્યા સમાન હોય. ધન વિદ્યુત ભારની સંખ્યા અને ઋણ વિદ્યુત ભારની સંખ્યા જો સમાન હશે તો બંને એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડશે અને બંને એકબીજાની એક અસર નાબૂદ કરી વિદ્યુત ભારિત ન હોય તેવો પ્રયત્ન કરશે. એટલે કે વિદ્યુત ભાર ન હોય એટલે કે તટસ્થ હોય તેવો ગોળો આપણે અહીંયા લીધેલો છે. એની નજીક ઋણ વિદ્યુત ભારિત સળિયો લાવતા આપણા નિયમ પ્રમાણે ઋણ વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. તેથી બધા ઋણ વિદ્યુત ભાર એક બાજુ ધકેલાઈ જાય છે અને ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ બળ લાગે છે. તેથી બધા જ વિદ્યુત ભારો એકબીજાની નજીક ગોઠવાઈ જાય છે. એટલે કે એક બાજુ બધા ઋણ વિદ્યુત ભાર, એક બાજુ બધા ધન વિદ્યુત ભાર. હવે અર્થિંગની પ્રક્રિયા આપણે જાણીએ છીએ અને અર્થિંગની પ્રક્રિયા કરીને આપણે શું કરીશું, ઋણ વિદ્યુત ભારને દૂર કરીશું. ઋણ વિદ્યુત ભારને દૂર કરીએ છીએ, તેથી હવે ફક્ત એ ગોળામાં શું રહી જાય છે તો કે ધન વિદ્યુત ભાર રહી જાય છે. એટલે આમ આ ગોળાને ફક્ત ધન વિદ્યુત ભાર મળી રહેલો હોવાથી એને આપણે ધન વિદ્યુત ભારિત કહીશું. જો તમને એવું પૂછવામાં આવે કે કેવી રીતે ઋણ વિદ્યુત ભારિત કરવાનો છે તો આપણે અહીંયા શું કરીશું, આ સળિયો છે કયો લઈશું તો કે જેની ઉપર ધન વિદ્યુત ભારિત હોય. તો ધન વિદ્યુત ભાર અહીંથી દૂર થાય અને ખાલી વધે શું, એની અંદર ઋણ વિદ્યુત ભાર વધે. બરાબર. ચલો
ઉદાહરણ નંબર 1.2 રકમ ખાસ સમજીએ આપણે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? ફરીથી રકમને સમજીએ. રકમને ખાસ સમજવાની છે. રકમને સમજશો તો શું શોધવાનું છે એ મગજમાં આવશે. અને હંમેશા ફિઝિક્સના દાખલા એકદમ સહેલા હોય છે. દાખલા એકદમ સહેલા એટલા માટે કે તમારે જે શોધવાનું છે અંદર ખબર જ હોય છે. જો તમને શોધવાનું ખબર પડી ગઈ અને એમાં કયું સૂત્ર હું વાપરીશ એની જો ખબર પડી ગઈ તો તમને એકદમ ઇઝી દાખલા લાગશે. તો આપણે અહીંયા આગળ જોઈ લઈએ કે તમને દર સેકન્ડે આટલા ઇલેક્ટ્રોન એટલે કે તમને સંખ્યા આપેલી છે. 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન પદાર્થમાંથી બહાર જાય છે એટલે તમને સંખ્યા આપેલી છે, બરાબર. તો 1 કુલમ વિદ્યુતભાર બહાર જવા માટે એટલે કે બીજા પદાર્થને 1 કુલમ વિદ્યુતભાર મળે એના માટે કેટલો સમય લાગશે? બરાબર. દર સેકન્ડે જો 10⁹ ઇલેક્ટ્રોન જ જતા હોય તો પહેલાં આપણે સમજીએ કે ભાઈ 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં જાય છે તો 1 ઇલેક્ટ્રોન વડે બહાર જતો વિદ્યુતભાર કેટલો? તો 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ થાય. તો એવા 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. 10⁹ ઇલેક્ટ્રોન વડે કેટલો હોય? તો આપણે શું કરીશું? એ વિદ્યુતભાર કેટલો થશે? તો 1 કુલમ 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આટલો, તો એવા 10⁹ ઇલેક્ટ્રોન, તો ટોટલ વિદ્યુતભાર કેટલો થશે? Q બરાબર 1.6 × 10⁻⁹ 19ની જગ્યાએ હવે શું થઈ જશે? 10 કુલમ. હવે ધારો કે આપણે એવું લઈએ કે આટલો વિદ્યુતભાર બહાર જવા માટે 1 સેકન્ડનો સમય લાગે તો 1 કુલમ વિદ્યુતભાર જવા માટે કેટલો સમય લાગવો જોઈએ? તો ઇઝી છે કે T બરાબર 1/1.6 × 10⁻⁹ 1/1.6 એટલે મળશે તમને અહીંયા આગળ કિંમત મળે 10⁻⁹ ઉપર જાય, બરાબર. 10⁻⁹ ઉપર જશે તો 10⁻⁻⁹ થશે અને 1 ભાગ્યા આ કરો અને તમે એને ફેરવો તો તમારી પાસે અહીંયા 10⁻⁻10 છે એટલે અહીંયા 10⁻⁻10 આવશે. આ ભૂલ સુધારી લેજો, ખાસ પ્રિન્ટિંગ મિસ્ટેક હોઈ શકે છે, લખવામાં થોડી ભૂલ હોઈ શકે છે. T બરાબર 1/1.6 × 10⁻⁻10 કુલમ. તો એનો જવાબ તમને આટલો મળે છે એટલે કે એટલો સમય, આટલી સેકન્ડ લાગે છે. સેકન્ડમાંથી વર્ષમાં શોધવા માટે 1 સેકન્ડ લઈએ આપણે તો આટલો વિદ્યુતભાર આટલા સમયમાં 1 કુલમ વિદ્યુતભાર કોઈ બીજા પદાર્થ ઉપર જશે. કેટલા વર્ષ લાગશે એવું આપણે નક્કી કરવું હોય તો આપણે શું કરીશું? તો કે એના ભાગ્યા કરીશું આ કિંમત. તો ભાઈ 3600 સેકન્ડ 1 કલાક, એવા 24 કલાક ભેગા થાય એટલે 1 દિવસ, અને એવા 365 દિવસ એટલે 1 વર્ષ. એટલે કે 1 વર્ષ માટે તમારે કેટલા કિંમત મેળવશો તો તમને મળશે 198 વર્ષ. એટલે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો 1 કુલમ વિદ્યુતભાર જવા માટે 198 વર્ષ લાગશે. ખ્યાલ આવી ગયો? તો નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ તમારો થોડો કેમેસ્ટ્રી ટાઈપ એક્ઝામ્પલ છે. કેમેસ્ટ્રીમાં તમે આને ભણ્યા હશો. આપણે અહીંયા લઈએ કે ધારો કે એક પ્યાલામાં પાણીનું દળ, ટેક્સ્ટબુકમાં થોડી ભૂલ છે રકમની અંદર, ખાસ ધ્યાન આપજો. એક પ્યાલામાં પાણીનું દળ 250 ગ્રામ હોય તો તેમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભાર હશે? બરાબર. 250 ગ્રામ, 250 ગ્રામમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભાર હશે એ આપણે શોધવાના છે. સૌથી પહેલાં તો મારે વિદ્યુતભાર શોધવાનો છે. વિદ્યુતભાર શોધવાનો હોય તો મને તો એક મૂળભૂત વિદ્યુતભારની કિંમત કેટલી છે એ તો મને ખ્યાલ હોવો જ જોઈએ. તો
તો આપણે મૂળભૂત વિદ્યુતભારની કિંમત લખી દઈએ પહેલાંથી જ. E બરાબર 1.6 × 10⁻⁻19 કુલમ. ચલો આપણે હવે શરૂઆત કરીએ કે એ પાણી છે, એ પાણીની અંદર ધન વિદ્યુતભારિત અણુ અને ઋણ વિદ્યુતભારિત અણુ એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેટલા હશે એ મારે તો ખબર પડવી પડે પહેલાં. તો જેટલા પ્રોટોન હોય એના ગુણ્યા એનો વિદ્યુતભાર કરી દો એટલે આપણને ધન વિદ્યુતભાર મળે, અને જેટલા ઇલેક્ટ્રોન હોય એના ગુણ્યા એનો વિદ્યુતભાર કરો એટલે આપણને ઋણ વિદ્યુતભાર મળે. તો પહેલાં તો એ નક્કી કરવું પડે કે એમાં કેટલા ઇલેક્ટ્રોન અને કેટલા પ્રોટોન હશે. તો આપણને ખબર છે કે ભાઈ પાણીનો અણુ છે એને આપણે H2O કહીએ છીએ. H2O એટલે એમાં 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ છે. બરાબર, 2 હાઇડ્રોજન પરમાણુ છે અને 1 ઓક્સિજન પરમાણુ છે. હવે હાઇડ્રોજન પરમાણુની અંદર આપણે વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન છે, 1 પ્રોટોન છે. જ્યારે ઓક્સિજન છે એમાં કેટલા છે તો કે 8 ઇલેક્ટ્રોન છે અને 8 પ્રોટોન છે. હવે આવા 2 હાઇડ્રોજન છે, સમજો કેટલા? 2 હાઇડ્રોજન છે. તો 2 હાઇડ્રોજન માટે 2 ઇલેક્ટ્રોન અને 2 પ્રોટોન હોવા જોઈએ. તો ટોટલ H2Oના અણુમાં ટોટલ કેટલા થયા? 8 ને 2 10, 8 ને 2 10, તો 10 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હવે આપણે જોઈએ તો ભાઈ કેટલો વિદ્યુતભાર હોવો જોઈએ તેની આપણે વાત કરવાની છે, એની ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં આપણે એક વસ્તુ અંદર જોઈએ આની અંદર કે 1 પ્યાલા પાણીનું દળ કેટલું છે. કે ભાઈ આપણે કેટલું પાણી લીધું છે? તો ભાઈ આપણે લીધું છે 250 ગ્રામ. અણુભાર કેટલો છે પાણીનો? તો કે આપણને ખબર છે કે અણુભાર H2O નો 18 છે. 1 મોલ પાણીમાં અણુઓનું દળ કેટલું થશે? તો મોલર દળ આપણને ખ્યાલ છે, કેમેસ્ટ્રીમાં આપણે ભણ્યા છીએ કે જેટલો અણુભાર હોય તો 1 મોલમાં એટલો ગ્રામ પાણી થાય. 1 મોલ પાણીમાં જેટલો એનો અણુભાર થાય એટલો જ એનું દળ થાય. તો 1 મોલ પાણીમાં અણુની સંખ્યા આપણને એવોગેડ્રો અંક ખબર છે કે Na બરાબર 6.022 × 10⁻23 બરાબર. તો 1 મોલ પાણીમાં અણુઓનું દળ છે 18 ગ્રામ. તો 1 મોલ પાણીમાં અણુઓની સંખ્યા છે 6.022 × 10⁻23. તો 18 ગ્રામ પાણીમાં આટલા અણુઓ હોય તો 250 ગ્રામ પાણીમાં કેટલા અણુ થાય? તો પણ આપણે શું કર્યું? અણુની સંખ્યા શોધી લીધી અને અણુની સંખ્યા શોધી નાખી. કેટલી મળી આપણને? તો એ 250 ગુણ્યા આટલું કરીને ભાગ્યા 18 તમને સંખ્યા મળશે 83.63 × 10⁻23. હવે આપણને ખબર તો છે જ કે ભાઈ પાણીના અણુમાં કેટલા ઇલેક્ટ્રોન કેટલા પ્રોટોન છે? 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન છે. એનો મતલબ કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારનું મૂલ્ય કેવું છે? સમાન છે. ધન અને ઋણ વિદ્યુતભારનું મૂલ્ય સમાન હોય તો આપણે એવું લઈ શકીએ કે ભાઈ 1 વિદ્યુતભારનું મૂલ્ય આટલું તો આ 10 વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? તો 10 ગુણ્યા 1.6 × 10⁻−19 બરાબર 1.6 × 10⁻18 જેટલા અહીંયા આગળ વિદ્યુતભારનું મૂલ્ય આપણને મળે છે. તો આપણે એક અણુની વાત કરી કે એક અણુ ઉપરનો વિદ્યુતભાર કેટલો થયો? પાણીના એક અણુનો વિદ્યુતભાર કેટલો થયો? 1.6 × 10⁻18 જેટલો થયો. તો આવા કેટલા અણુઓ છે આપણી પાસે? કે ભાઈ 83.63 × 10⁻23 અણુઓ છે. તો એનો મતલબ કે 83.63 × 10⁻23 અણુઓનો વિદ્યુતભાર કેટલો થાય? તો એકનો આટલો તો આટલાનો કેટલો એના ગુણ્યા આપણે એટલી કિંમત કરી દઈએ તમને જવાબ મળશે 1.34 × 10⁻7 કુલમ. બરાબર. તો વિદ્યુતભાર ક્યુનું મૂલ્ય આપણને 1.34 × 10⁻7 કુલમ જેટલું મળે છે. હવે આ જે દાખલો છે એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં હોમવર્કમાં આપ્યો હતો એના જેવો દાખલો છે. એટલે તમારે એક વખત હોમવર્કમાં જાતે ગણવાનો છે. ન ફાવે તો પછી આપણે ફરી રિવિઝન કરીશું. બરાબર છે. આપણે જે કર્યું હતું એ જ રીતે કરવાનું છે.
ચલો ઉદાહરણ નંબર 1.5. આપણે ઉદાહરણ નંબર 1.5 લઈએ. એમાં ખાસ કરીને આપણે જે સમજવાનું છે એની રકમ, એમની અંદર એક આકૃતિ પણ આપેલી છે. એ આકૃતિ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું કે એ આકૃતિ શું કહેવા માગે છે. આપણે શરૂઆતમાં જ આ રીતના એક્સ્ટ્રા દાખલા ગણ્યા હતા. આ એક્સ્ટ્રા દાખલા મેં તમને કરાયા હતા એના જેવું જ છે કે ધારો કે બે ગોળા છે ને બંને ગોળા પર છે કંઈક વિદ્યુત ભાર છે. કંઈક વિદ્યુત ભારને આપણે એકબીજાની નજીક લાવીએ છીએ તો શું થાય છે? ભૌતિક સંપર્ક કરાવવામાં આવે છે તો શું થાય છે? બરાબર ને? અને દૂરથી રાખવામાં આવે તો પહેલાં 10 સેન્ટીમીટરનું અંતર હતું, હવે એનું અંતર 5 સેન્ટીમીટર કરી દેવામાં આવે છે તો શું થાય છે? એની આપણે ચર્ચા કરવાની છે. તો બીજું કંઈ આમાં નવું છે નહીં, આપણે આ આગળ ભણેલા જ છીએ. તો આપણે સૂત્ર અહીંયા લઈએ કે Q1 Q2/r². પહેલાં જે આ શરૂઆતની વસ્તુ છે, શરૂઆતનું સૂત્ર છે. હવે વિદ્યુત ભાર અને અંતર બંને અડધું કરવામાં આવે એટલે કે નવો વિદ્યુત ભાર છે અડધો થાય બંનેનો, અને અંતર પણ અડધું થાય તો નવું સૂત્ર તમને આ મળે. એમાં નવા વિદ્યુત ભારની તમે કિંમત મૂકી દો તો તમને છેલ્લે ફાઇનલી બળ એટલું ને એટલું જ મળે છે. તો આના પરથી એક વસ્તુ એ સમજી શકાય કે જ્યારે તમે વિદ્યુત ભાર અને અંતર બંનેમાં ફેરફાર કરો છો, આપણી જે સૂત્ર છે કે Q1 Q2/r², આ જે સૂત્ર છે એ સૂત્રમાં વિદ્યુત ભાર અને અંતર બંનેની અંદર ફેરફાર કરો છો તો જો બંનેનો ફેરફાર સમાન ફેરફાર હોય, સમાન એટલે કે વિદ્યુત ભાર પણ અડધા થયા, અંતર પણ અડધું થયું. વિદ્યુત ભાર બમણા થાય, અંતર પણ બમણું થાય. બરાબર? તો નવું મળતું બળ પહેલાં હોય એટલું જ બળ રહે છે. એટલે કે ટૂંકમાં બળની અંદર કોઈ ફરક પડતો નથી. ચલો હવે આપણે વાત કરીએ મિત્રો સ્વાધ્યાયના દાખલામાંથી. આપણે જેટલા કોન્સેપ્ટ ભણ્યા છીએ એ દાખલાઓની ચર્ચા કરીએ. તો સ્વાધ્યાયના દાખલા તો એકદમ સહેલા જ છે. એક વસ્તુ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડની જે જૂની ટેક્સ્ટબુક હતી એના કરતાં નવી ટેક્સ્ટબુક જે NCERTની આવી છે એમાં એક્ઝામ્પલ્સ ખૂબ જ સહેલા છે. તમારે એને પ્રેક્ટિસ કરવાની જરૂર છે. ધારો કે ચલો આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ કે 2×10⁻⁷ કુલમ અને 3×10⁻⁷ કુલમ વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજામાં હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? સિમ્પલ રકમ છે. તમને બે વિદ્યુત ભાર આપી દીધા છે Q1 અને Q2. Q1ની કિંમત આપી છે 2×10⁻⁷, Q2ની કિંમત આપી છે 3×10⁻⁷. અંતર આપેલું છે r બરાબર 30 સેન્ટીમીટર. આ એક ખાસ યાદ રાખવાની જરૂર છે કે કુલમને છે બધા MKS એકમ છે. તો બધી જ ભૌતિક રાશિ જે તમને આપેલી હોય બધી જ ભૌતિક રાશિ MKSમાં હોવી જરૂરી છે. આવું આપણે 11માં પણ ભણ્યા હતા. તો આને પણ આપણે શું કરીશું? MKS પદ્ધતિ દ્વારા મીટરમાં ફેરવી દઈશું. તો 30 સેન્ટીમીટર એટલે 1 સેન્ટીમીટર બરાબર 10⁻² મીટર થાય. તો 30×10⁻² મીટર. કેની કિંમત આપણને આપી હોય કે ના આપી હોય આપણે યાદ રાખવાની છે. 9×10⁹ એકદમ સિમ્પલ જ છે. આપણે આ સૂત્ર લઈશું, કેટલું બળ લાગે છે શોધવાનું છે. તો F બરાબર કે Q1 Q2/r², બધાની આપણે કિંમત મૂકી દઈશું. અને કિંમત મૂકીને છેલ્લે આપણને જવાબ જે મળે છે એ જવાબ કેવો મળે છે? 6×10⁻³ ન્યૂટન. કેવો જવાબ મળે છે? 6×10⁻³ ન્યૂટન. હવે અહીંયા મેં લખ્યું છે કૌંસમાં અપાકર્ષી બળ. અપાકર્ષી બળનો મતલબ શું થાય? બહુ સરસ કોન્સેપ્ટ છે. અપાકર્ષી બળનો મતલબ શું? ધારો કે તમે અહીંયા કિંમત જોશો ને તો તમને કિંમત કેવી છે? ધન આપેલી છે. અહીંયા પણ કિંમત કેવી છે? ધન આપેલી છે. એનો મતલબ કે આ વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભાર છે ઋણ વિદ્યુત ભાર છે. તમને જવાબમાં જે બળ મળ્યું છે એ બળ પણ કેવું મળ્યું છે? ધન મળ્યું છે. એનો મતલબ કે બે ધન વિદ્યુત ભાર, બે સજાતીય વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ અપાકર્ષી બળ હોય છે. તમને એવો પ્રશ્ન થાય કે તો આકર્ષી બળ હોય તો જવાબમાં શું થાય? તો જ્યારે આકર્ષી બળ આવશે ત્યારે આપણને અહીંયા પ્લસ માઇનસ ખબર જ હશે. કદાચ ન ખ્યાલ આવે તો જવાબમાં તમારે બળની કિંમત માઇનસ આવશે.
જો બંનેની કિંમત માઇનસ હોય તો તેમની વચ્ચે લાગતું બળ ઋણ છે, ઋણ હોય તો બંને એકબીજાને આકર્ષે છે. ચલો 1.2 આ રકમને પણ ખૂબ જ શાંતિથી સમજવાની જરૂર છે. એકદમ સહેલો દાખલો છે. 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. તો બે વિદ્યુત ભાર વચ્ચે અંતર કેટલું હશે? બે વિદ્યુત ભાર છે જે એ બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? હવે જો સમજવાનું છે, અહીંયા જે હમણાં વાત કરીએ જ કે અહીંયા જે વિદ્યુત ભાર આપ્યો છે ધન આપ્યો છે, અહીંયા જે વિદ્યુત ભાર આપ્યો છે ઋણ આપ્યો છે. તો ધન અને ઋણ વિદ્યુત ભાર વચ્ચે શું થશે? તો કે આકર્ષણ બળ લાગશે. તો Q1 ની કિંમત તમને આપી છે, Q2 ની કિંમત તમને આપી છે. F બરાબર 0.2 ન્યૂટન થશે, K બરાબર 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર માઇનસ C -2 થશે. આપણે અંતર શોધવાનું છે. તો આપણને ખ્યાલ છે, સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આપણી સૂત્ર છે F બરાબર K Q1 Q2/r². r² કરતા બનાવો, બધી જ કિંમત મૂકી દો, જે કિંમત આવે એનું શું કરી નાખો? વર્ગમૂળ. આ ખાસ ધ્યાનમાં રાખજો કે અહીંયા આવીને જવાબ પૂરો થઈ જતો નથી, એનું આપણે વર્ગમૂળ, કારણ કે આપણે અંતર શોધવાનું છે, અંતરનો વર્ગ નહીં, અંતર શોધવાનું છે. એટલે અંતર r બરાબર આટલું તમને મળશે. હવે અહીંયા એવું કીધું છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? તો હવે સિમ્પલ વસ્તુ છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ જે છે એ કેટલું બળ હોવું જોઈએ? તો આપણને એનો ખ્યાલ કઈ રીતે આવે? પહેલાં તો આને આપણે શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય? તો સદિશનો નિયમ જે છે એ સદિશના નિયમ ઉપરથી આપણે એને શોધી શકીએ છીએ. તો આપણે જો સમજવું હોય કે ભાઈ આ બળ છે, આ બળ કેવું હશે અને કેવી રીતે લાગશે, તો કે આ જે બે ગોળા વચ્ચે બળ લાગે છે 0.2, હવે આપણે એવું સમજ્યા હતા કુલમના નિયમ ઉપર કે પહેલાં વડે બીજા ઉપર કે બીજા વડે પહેલાં ઉપર જ્યારે પણ કંઈ બળ લાગે તો એ બળ કેવું હોય? સરખું જ હોય. તો અહીંયા આગળ બે ગોળા વચ્ચે લાગતું બળ જો 0.2 ન્યૂટન હોય તો અહીંયા આગળ પણ બીજા ગોળા પર પહેલા ગોળાના લીધે લાગતું બળ 0.2 ન્યૂટન જેટલું હોય. અને આ બળ છે મેં તમને હમણાં સમજાવ્યું એ પ્રમાણે આકર્ષી પ્રકારનું બળ છે. 1.3ની વાત કરીએ. 1.3માં તમારે પારિમાણિક વિશ્લેષણને યાદ રાખવાનું છે. તમને એક સૂત્ર આપેલું છે કે Ke/2/GMP/me ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. આ જે ગુણોત્તર છે એનું કોઈ પરિમાણ એટલે કે એનો કોઈ એકમ છે નહીં, એવું આપણે ચકાસણી કરવાની છે. તો તમને બધા જ કિંમતો બધી આપેલી છે, તો આપણે શું કરવાનું છે? કિંમતોનો ઉપયોગ કરવાની જરૂર નથી, કારણ કે પરિમાણ તપાસવા માટે આપણે પરિમાણ જ લેવું પડે. એટલે કે મારે જો એકમ શોધવો હોય તો એનો એકમોનો ઉપયોગ કરવો પડે. તો આપણે પહેલાં મૂકીએ કેનો એકમ છે જે અહીંયા આપેલો છે આપણને, ન્યૂટન મીટરની -2, કુલમની -2, E² છે તો જે એકમ અહીંયા આવશે એનો વર્ગ એટલે કુલમનો સ્ક્વેર. G છે ગુરુત્વાકર્ષી અચળાંક છે, એનો એકમ છે આર્યવા ન્યૂટન મીટર સ્ક્વેર, કિલોગ્રામની -2 તો અહીંયા મૂકી દીધું. બાજુમાં MP એટલે દળ છે તો કિલોગ્રામ, ME પણ દળ છે તો કિલોગ્રામ. જો તમે જો ન્યૂટન કેન્સલ આઉટ થશે, મીટર્સ જે છે મીટર -2 છે, અહીંયા આપણે જો ગણતરી મૂકીએ તો અહીંયા આપણે મીટરને સ્ક્વેર છે બરાબર, અહીંયા કુલમ બે ગયા કેન્સલ આઉટ થશે, અહીંયા કિલોગ્રામ કેન્સલ આઉટ થશે. હવે અહીંયા મીટરની +2 ઘાત છે તો આ +2 કેન્સલ આઉટ થશે. તો એકમ રહિત જે છે એ એકમ રહિત આપણને અહીંયા મળે છે, કારણ કે બધા જ એકમો એકબીજાને નાબૂદ કરે છે. તો M0 L0 T0 કહી શકાય, તો એને એકમ રહિત કહેવાય, સાથે સાથે એને પરિમાણ રહિત પણ કહી શકાય. જો એની આપણે કિંમત શોધવી હોય તો આ બધાની કિંમત એની અંદર મૂકી દો તો આપણને અહીંયા કિંમત આટલી મળે છે.
પણ આ ગુણોત્તર શું દર્શાવે છે એ સમજવાનું છે ખાસ. તો આ ગુણોત્તર શું દર્શાવે છે? તો ભાઈ આ ગુણોત્તર ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો છે. કારણ કે વિદ્યુતીય બળ જે છે અને ગુરુત્વાકર્ષી જે બળ છે એની આપણે અહીંયા લઈએ તો વિદ્યુતીય બળ K/Q² એના ભાગ્યા ગુરુત્વાકર્ષી બળ કરો Gm/P/m/e/r². r² કેન્સલ થઈ જાય. એટલે આ જે છે એવું સમજાય છે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં વધારે પ્રબળ છે. એવું મેં તમને ગયા લેક્ચરમાં પણ શીખવાડ્યું હતું. હવે જે ઉદાહરણ છે 1.4 અને 1.5 એ થિયરિટિકલ ઉદાહરણ છે જે આપણે અગાઉના લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. એટલે આ સાથે આપણે આટલા જે કોન્સેપ્ટ આપણે ભણી ચૂક્યા છીએ એના બેઝડ જે એક્ઝામ્પલ છે આપણે ન્યુમેરિકલ સોલ્વ કર્યા છે. આવતા લેક્ચરમાં આપણે વિદ્યુત બળોના સંપાતીકરણનો સિદ્ધાંત, કે બળ એકબીજા ઉપર કઈ રીતે સંપાત થાય છે અને એના કારણે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે, વિદ્યુત ક્ષેત્ર શું છે એની આપણે ચર્ચા કરીશું. આ બધા જ એક્ઝામ્પલને એક વખત ગણજો, ન આવડે તો બીજી વખત ગણજો, સમજજો. દરેક લેક્ચરનું રેગ્યુલર રિવિઝન કરજો અને નોટ ડાઉન કરજો, જેથી કરીને આપણને આગળ જતાં તકલીફ પડે નહીં.